નમસ્કાર. જય પશુપાલક, જય ગૌ માતા. આજનો વિડીયો બનાવવા પાછળનું મુખ્ય કારણ દરેક ગામના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી સાહેબને નમ્ર નિવેદન અને વિનંતી કરવા માટે છે. તમે બધા એક ગામના જ પ્રતિનિધિ હશો કાં તો ગામના સભ્ય હશો, અને ચેરમેન સાહેબશ્રીને ખાસ જણાવવાનું કે તમે આજે તમારી મંડળીના ચેરમેન છો, કદાચ 2-4 વર્ષ પછી તમે નહીં હો. અને સેક્રેટરી સાહેબ પણ આજે એમની મંડળીના ભલે સેક્રેટરી છે, પણ તમારા બાળકોને તમે સેક્રેટરી નહીં બનાવી શકો. 5-10 વર્ષે 25 વર્ષે પણ તમે સેક્રેટરી નહીં હો, પણ તમે ગામની દૂધ મંડળીના સભાસદ જરૂર રહેશો, પશુપાલક જરૂર રહેશો, અને તમારા સંતાનો પણ સભાસદ રહેશે અને પશુપાલક રહેશે. તો મંડળીનું હિત અને ગામના તમામ પશુપાલકોનું હિત ધ્યાન ઉપર રાખી અને જે ઠરાવની માગણી અમે લોકો કરી રહ્યા છીએ એ ઠરાવ અમને તાત્કાલિક મોકલાવશો. અમને ખબર છે કે ઠરાવ ન આપવા માટે તમને સુપરવાઇઝરનું, ઓડિટરનું હદથી પણ બહાર પ્રેશર છે. આ લોકો અલગ અલગ પ્રલોભનો આપે છે, કોઈને પેકેટ આપે છે, કોઈને ગિફ્ટ આપે છે, કોઈને પાર્ટી કરાવે છે, કોઈને ફરવા લઈ જાય છે ટૂર ઉપર. આવા બધા પ્રલોભનોથી ભલે તમે કોઈ મજબૂરીમાં ગયા હશો, કોઈ ગિફ્ટ પણ લીધી હશે, કોઈએ પેકેટ પણ લીધું હશે, પણ તમને જે લોકો ડરાવે છે અને તમારાથી કદાચ ગામની દૂધ મંડળીમાં કોઈ પણ પ્રકારની કોઈ ભૂલ થઈ છે, તો એ ભૂલ છુપાવવા માટે ઠરાવ ન આપવાની ભૂલ નહીં કરતા. નહીં તો આ બહુ મોટી ભૂલ છે અને તમને પશુપાલકો તો નહીં પણ ઉપરવાળો પણ કદાચ માફ નહીં કરે. અને પશુપાલકોનો હિત ધ્યાનમાં રાખી જે કોઈ તમારા ઠરાવ બાકી છે એ ઠરાવ આપવાની કોશિશ કરજો. અને તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમારા ગામને તમે જણાવી દેજો, અને કદાચ તમને ગામ તો માફ કરી જ દેશે. અને બીજી વસ્તુ કે જે કોઈ સેક્રેટરી એ કોઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય અને કોઈ પણ સુપરવાઇઝર અને ઓડિટરે એ ભૂલ ચેરમેનને બતાવેલ નથી, તો એવા સુપરવાઇઝર અને ઓડિટર ઉપર આપણે કેસ કરીશું. ઓડિટર આપણા ઉપર શું કરશે? ઓડિટરની તાકાત નથી કે કોઈ સુપરવાઇઝરની તાકાત નથી કે એ કેસ કરી શકે. અને કેસ એમને કરવો હોય તો કરવા દો. આપણું ગામ આપણી ફેવરમાં હશે તો તમારી પર કોઈ કેસ નહીં થાય. અને આપણે એટલે ગામના ચેરમેન તરીકે ચેરમેન પોતે વિચારવાનું છે કે ઓડિટર અથવા સુપરવાઇઝરની એક ફરજ છે કે તમારી મંડળીમાં કાંઈ પણ ખોટું થાય છે સેક્રેટરી મારફતે અથવા કોઈ પણ વ્યક્તિ મારફતે, તો ચેરમેનને જાણ કરવી એ ઓડિટર અને સુપરવાઇઝરની ફરજ છે. અને જો આપણા જૂના ઓડિટમાં આપણે ઓડિટ કરાવશું અને કાંઈ પણ પકડાશે તો જેટલી સેક્રેટરીની જવાબદારી છે એટલી જ જવાબદારી ઓડિટર અને સુપરવાઇઝરની છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દરેક સેક્રેટરીને હું આ ધ્યાન દોરું છું કે તમારાથી કોઈ પણ ભૂલ થઈ હશે તો તમે જેટલા ભાગીદાર છો અને જેટલો ગુનો તમારો ગણાશે એટલા જ ભૂલના ભાગીદાર ઓડિટર અને સુપરવાઇઝર છે. એટલે તમે કોઈ પણ પ્રકારની ચિંતા નહીં કરતા. જેટલી સજા તમને થશે એટલી જ સજા આપણે ઓડિટર અને સુપરવાઇઝરને કરાવશું. કારણ કે એમને શું કર્યું? એમને પણ તમારી ભૂલ છુપાઈ છે, એટલે એ પણ એટલા જ ગુનેગાર છે. એટલે તમે કોઈ પણ ચિંતા કર્યા વગર તમારો ઠરાવ બનાવીને અને તાત્કાલિક ધોરણે ઠરાવ મોકલાવજો. આમની કોઈ પણ જાતની ડરથી, ધમકીથી કે બ્લેકમેલિંગથી કોઈ પણ જાતની ચિંતા નહીં કરતા. અને તમને ઘણી રીતે હજુ હેરાન કરશે આ લોકો, પણ તમારે કોઈ ડરવાની જરૂર નથી. અને હંમેશા અમારી પૂરી ટીમ તમારી સાથે છે. અને તમારી કોઈ પણ તકલીફ હોય તો તમે મારા ખાલી મને એક ફોન કરજો અને એનું તાત્કાલિક ધોરણે અમે એની ફરિયાદ ધ્યાન ઉપર લઈશું અને જેમ બને તેમ જલ્દી એનું નિરાકરણ કરવાની કોશિશ કરીશું. બસ આજનો વિડીયો કાંઈ વધુ જણાવવાનું છે નહીં. અને દરેક લોકો જે બાકી હોય તે ઠરાવ મોકલાવશો. જય હિન્દ, જય ભારત.